जय माता जी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। येस फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल बापूनी टेनिस वाणी बरोड़ा टेनिस क्रिकेट। येस फ्रेंड्स, डायरेक्टली वी आर गोइंग एट भायली क्रिकेट ग्राउंड। येस, एट भायली। वेल फ्रेंड्स, तमने शू न्यूज़ आपू? खूब सरस टूर्नामेंट चालू ज छे 64 અને 32 ટીમ્સની। વાત કરું તમને તો ખૂબ જ સુંદર અને સરસ ન્યૂઝ આવ્યા છે। રિમેમ્બર ધ ડેટ યાદ રાખજો, 5th એપ્રિલ। યસ, 5મી એપ્રિલ તમે ડેટ યાદ રાખજો। અને ખૂબ જ સરસ તમને ક્વોડ્રેંગ્યુલર સિરીઝ, યસ 4 ટીમની તમને સિરીઝ જોવા મળશે। જેવી જ સિરીઝ કંઈક મહેસાણા ગરબા ગ્રાઉન્ડ પર થઈ હતી એવી જ સેમ સિરીઝ ભાયલીના ગ્રાઉન્ડ પર, ટર્ફ વિકેટ, ખૂબ જ સરસ લાઇટિંગ, ખૂબ જ સરસ ગ્રાસ। તો 4 ટીમના હું તમને નામ આપું તો રેસકોર્સ રોયલ જોલી બોયઝ, પિરામિડ 11, સરપંચ 11 એન્ડ LK સ્ટાર 11 રાજકોટ। તો ખૂબ જ સરસ 4 ટીમ તમને વિશ્લેષણ આપું તો રેસકોર્સ રોયલ જોલી બોયઝ તમે સૌ જાણો છો આપણા બરોડાના પ્લેયર્સ છે ને બધા સ્ટાર પ્લેયર્સ છે। અને અત્યાર સુધી જેટલી બી 3 મેચ અને 4 મેચની સિરીઝ થઈ છે એમાં વિનર્સ છે। તો અગેન વેરી ગુડ ટીમ। ઇફ વી ટોક અબાઉટ સરપંચ 11, યસ સરપંચ 11 પણ બધી જ ટુર્નામેન્ટમાં ઓલમોસ્ટ ફાઇનલમાં આવી જ જતી હોય છે। એન્ડ અગેન સુરત અને તે બાદથી પ્લેયર્સ આવતા હોય છે। તો ખૂબ સરસ ટીમ સરપંચ 11। ઇફ આઈ ટોક અબાઉટ પિરામિડ 11 તો હજુ કંઈક થોડુંક સસ્પેન્સ છે। વેલ ન્યૂઝ ઇઝ લાઈક બોમ્બે ને એ બાજુના બધા પ્લેયર્સ આવવાના છે। તો ખૂબ જ સરસ આપણા લોકો માટે કે આપણને સરસ ક્રિકેટ જોવા મળશે। LK સ્ટાર રાજકોટ, યસ અગેન LK સ્ટાર રાજકોટમાં રાજકોટના પ્લેયર્સ છે અને સાથે સાથે મે બી બહારના પ્લેયર્સ બીજા આવી શકે એમ છે, મુંબઈ અને એ બાજુના। તો વી વિલ સી અ ગુડ કોન્ટેસ્ટ એટ ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ, ક્વોડ્રેંગ્યુલર સિરીઝ, રેસકોર્સ રોયલ જોલી બોયઝ, પિરામિડ 11, સરપંચ 11 એન્ડ LK 11। ઓલ ધ બેસ્ટ એટ ભાયલી। યસ ફ્રેન્ડ્સ, હું તમને વાત કરું તો તેજલાવ ચીખલી પાસે યુવા એકતા ક્રિકેટ ક્લબ દ્વારા આંતર સમાજની ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી યસ્ટરડે સન્ડેના। એન્ડ યસ વર્ધી વિનર્સ છે, ચેમ્પિયન્સ છે પાટીદાર સમાજ। અગેન પાટીદાર સમાજના પ્લેયર્સની હું તમને વાત કરું તો જિગ્નેશ પટેલ, મૌલેશ પટેલ, તેજસ પટેલ, ચિંતન અને કલ્પેશ પટેલ KP સરભાણથી આપણા બરોડાના પ્લેયર્સ ગયા હતા અને વિનર્સ થયા હતા। તો એક નાનકડું રેપઅપ તમને આપું। પહેલી મેચ બ્રાહ્મણ સમાજ સામે હતી, એમાં 54 થી 60 રન્સ ચેસ કરવાના હતા। જિગ્નેશ પટેલ 33 રન્સ, મૌલેશ પટેલ 3 વિકેટ્સ 20 રન્સ, મેન ઓફ ધ મેચ મૌલેશ પટેલ। સેકન્ડ મેચ દરબાર સમાજ સામે હતી, સુરતના ઘણા સ્ટાર ખેલાડીઓ હતા અંદર। વાત કરું તમને તો એમાં 90 રન્સ જેવા ચેસ કરવાના હતા। એન્ડ અગેન વેરી ગુડ બેટિંગ બાય તેજસ પટેલ 35 રન્સ, મૌલેશ પટેલ 25 રન્સ પ્લસ 1 વિકેટ એન્ડ મેચ જીત્યા હતા દરબાર સમાજ સામે। ફાઇનલ્સની હું તમને વાત કરું તો કોળી સમાજ સામે ફાઇનલ્સ હતી। પટેલ પાટીદાર સમાજે 94 રન્સ કર્યા હતા અને કોરી સમાજ 65 રન્સમાં જ આઉટ થઈ ગયું હતું। અગેન ગુડ પરફોર્મન્સ, બેટિંગ પરફોર્મન્સ બાય જિગ્નેશ, તેજસ એન્ડ મૌલેશ। એન્ડ યસ એન્ડ ઓફ ધ સિરીઝ આપણે જોઈ શકીએ છીએ કે મેન ઓફ ધ સિરીઝ, યસ મેન ઓફ ધ સિરીઝ ઇઝ મૌલેશ પટેલ। વેલ હું શું કહું મૌલેશ માટે, જ્યારે પણ મોટી અને સારી સિરીઝીસ હોય છે ત્યારે ખૂબ જ સરસ યોગદાન હોય છે એમનું અને અગેન હી હેઝ પ્રૂવડ હિમસેલ્ફ। તો મૌલેશ તમને કોંગ્રેચ્યુલેશન્સ છે મેન ઓફ ધ સિરીઝ આંતર સમાજની ટુર્નામેન્ટ માટે। અને આવું જ સરસ રમતા રહો તમે બધા જ। વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ જિગ્નેશ પટેલ, તેજસ પટેલ, ચિંતલ પટેલ, મૌલેશ પટેલ અને KP કલ્પેશ પટેલ સરભાન। ગુડ। યસ ફ્રેન્ડ્સ, ક્રિકેટની જ વાત તો તમને જણાવી દઉં કે પોલો ગ્રાઉન્ડ ઉપર માળી સમાજની ટુર્નામેન્ટ ચાલુ હતી અને 4 સન્ડેથી એ ટુર્નામેન્ટ ચાલુ હતી। વેલ તમને ફાઇનલ્સની વાત કરું તો ફાઇનલ્સમાં જય બારિયા દેવ 11 અને દેવ 11 આવ્યા હતા ફાઇનલિસ્ટ ટીમ્સ। એમાંથી જય બારિયા દેવ 11નો વિજય થયો હતો। એમને 64 રન્સ કરવાના હતા, 64 રન્સ ચેસ કર્યા। 27 રન્સનો સ્કોર કર્યો હતો સંદીપે, યસ આપણે સૌ જાણીએ છીએ સંદીપ નવલાને। અને સાથે સાથે એમને 2 વિકેટ પણ લીધી હતી। અને અગેન મેન ઓફ ધ મેચ ઇન ધ ફાઇનલ્સ સંદીપને આપવામાં આવ્યો હતો। અગેન બેસ્ટ બેટ્સમેન ઓફ ધ સિરીઝ સંદીપ નવલાને જ આપવામાં આવ્યો હતો। તો કોંગ્રેચ્યુલેશન છે સંદીપ કે તમે તમારા સમાજની ટુર્નામેન્ટમાં સરસ પરફોર્મન્સ કર્યું। મિત્રો આપણે સૌ જાણતા હોઈએ છીએ કે સંદીપ શ્રીલંકા 11માં રમે છે અને ખૂબ જ સરસ ખેલાડી છે। તો અગેન સંદીપ નવલા તમને કોંગ્રેચ્યુલેશન્સ છે અને આવી રીતના સારું ક્રિકેટ जीत के करीब लेकिन देखते हैं जीत किस ओवर में हासिल होती है।
कटी गेंद लेग साइड घुमाता खिला और ये हमारे गोपी के ફ્રેન્ડ્સ, હું તમને બીજા ન્યૂઝ આપું તો ઉનાઈ કરીને જગ્યા છે બારડોલીમાં. યસ, ત્યાં પણ ખૂબ સરસ ટુર્નામેન્ટ યોજાઈ હતી અને ફાઇનલ્સમાં ટીમનો વિજય થયો હતો. બારડોલીની જે ટીમ હતી એમાંથી આપણા બરોડાના 5 પ્લેયર રમવા ગયા હતા. અગેન જાવેદ પઠાણ, મુબીન, સફા, અફઝલ સિંધી અને 5મો સવારી. તો ત્યાં ખૂબ જ સરસ બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન થયું હતું ફાઇનલ્સમાં. અને વેલ, મેં તમને જેમ કીધું ને, આ નામ જે મેં તમને લીધા 5 જણના, એમાં અફઝલ, મુબીન, સવારી, જાવેદ પઠાન, સફા, આવા જ કંઈક પ્લેયરો જ્યારે ભેગા થતા હોય છે તો રિઝલ્ટ તો એક ફેવર આવવાનું જ છે વિનિંગમાં. તો એવું જ કંઈ થયું હતું. ટુર્નામેન્ટની વાત કરું તો યસ, અફઝલ સિંધીના બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ આપવામાં હતું. તો વન્સ અગેન અફઝલ, તમે તો શું કંઈક જાદુ ને મેજિકલ બોલર જ છો. તો કોંગ્રેચ્યુલેશન્સ તમને બેસ્ટ બોલર માટે. એન્ડ અગેન આપણા બરોડાના પ્લેયર્સ જાવેદ પઠાન, મુબીન, સફા, સવારી એન્ડ અફઝલ, તમને લોકોને કોંગ્રેચ્યુલેશન્સ છે અને આવું જ સરસ ક્રિકેટ રમતા રહો.